આ વિસ્તારમાં કહ્યું એટલું બધું ખાસ વિકાસ થયું નથી. આ ખાલી પુલનું જ વિકાસ થયું છે, બાકી કોઈ વિકાસ થયું નથી. 3 થી 4 વર્ષથી પુલનું કામ ચાલુ છે, પણ હજુ સુધી કંઈ મેળ પડે એવું થયું નથી. પણ આ ઝડપી લેવલે કામ થાય તો સારું છે, પણ ઝડપી લેવલે કામ પૂરું થતું નથી. હાલની જે સરકાર છે એને તમે 10માંથી કેટલા માર્ક્સ આપશો? એવરેજ કામ છે. તો એટલું સારું બી નહીં, એટલું ખરાબ બી નહીં. તમે જાણો છો કે ચૂંટણી આવી રહી છે. હા, જાણીએ છીએ. આ જે પુલ જે ઉપર છે એનું કામ કેટલા વર્ષથી ચાલુ છે અને એના લીધે તમને શું તકલીફો પડી રહી છે? લગભગ 3 થી 4 વર્ષથી પુલનું કામ ચાલુ છે, પણ હજુ સુધી કંઈ મેળ પડે એવું થયું નથી. અને ખાડા ખોદીને જતા રહ્યા છે. લગભગ આ 15 દારાથી ખાડા ખોદેલા છે અને પબ્લિક બહુ હેરાનગતિ થાય છે. જે રોજિંદી સમસ્યાઓ છે જેમ કે ટ્રાફિક છે અને ભીડ છે એના વિશે કશું કર્યું છે નગરપાલિકાએ? ટ્રાફિકનું નિવારણ તો હજુ જ્યાં સુધી પુલ બને નહીં ત્યાં સુધી આવવાનું નહીં, પણ આ ઝડપી લેવલે કામ થાય તો સારું છે, પણ ઝડપી લેવલે કામ પૂરું થતું નથી. આગળથી કામ કરે છે થોડું અને અટવાઈ દે છે. તમે કોઈ નેતાની જોડે ગયા કે તમે ક્યાંય બી ગયા અહીંયા જાહેર સંસ્થામાં અને તમે ટ્રાય કર્યો અને કહેવાનો કે અમને આવી તકલીફ પડે છે? અમે 2-3 વખત રજૂઆત કરી છે, પણ કોઈ નિવારણ આવ્યું નથી. આ ખાડા ખોદીને જતા રહ્યા છે એનું કહીને આવ્યા છીએ, પણ હજુ સુધી કે કામ હજુ ચાલુ થયું નથી. હવે કે ઇલેક્શન પછી લગભગ ચાલુ થશે એવું કહે છે. આ વિસ્તારની વાત કરીએ તો કેટલાક વર્ષોમાં શું વિકાસ થયો છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં કહ્યું એટલું બધું ખાસ વિકાસ થયું નથી. આ ખાલી પુલનું જ વિકાસ થયું છે, બાકી કોઈ વિકાસ થયું નથી. અને હાલની જે સરકાર છે એને તમે 10માંથી કેટલા માર્ક્સ આપશો? એવરેજ માર્ક્સ આપીશું, 5 માર્ક્સ. 10માંથી 5 માર્ક્સ. જાણી શકું કેમ? એવરેજ કામ છે. તો એટલું સારું બી નહીં, એટલું ખરાબ બી નહીં. એવરેજ છે. અને તમને તમારી દુકાન છે તમને શું તકલીફ પડે છે ત્યાં? તકલીફ તો હાલ આ પુલના લીધે જ તકલીફ પડે છે કે ઝડપી કામ પૂરું થાય તો કસ્ટમર્સ વધારે આવે, પણ કામ પૂરું થતું નહીં. અખાડાને લીધે કસ્ટમર કોઈ અંદર એન્ટ્રી કરી શકતું નથી.